મારું નામ પ્રવીણકુમાર જગનભાઈ પટેલ, ભારતીય મજૂર સંઘ વલસાડ જિલ્લા મંત્રી। અત્યારે જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 10 નવેમ્બર 2025ના રોજ જન આક્રોશ રેલી નીકળવામાં છે, તેમાં વલસાડ જિલ્લો બીએમએસ વધુમાં વધુ 4000થી વધુ કર્મચારીઓ જોડાશે। આંગણવાડી, આશા, મધ્યાહન, એસટી, ઉદ્યોગોમાંથી જેવા કે સંગઠિત અને અસંગઠિત પણ જોડાશે। નામ રમેશભાઈ બી પટેલ, વલસાડ ભારતીય મજૂર સંઘની અંદર સંગઠન મંત્રી તરીકેની જવાબદારી છે। હવે ભારતીય મજૂર સંઘની અંદર એસટી, આંગણવાડી, મધ્યાહન ભોજન, બાંધકામ ક્ષેત્ર, શ્રમિકોનું જે યુનિયન બનાવેલું છે એ બાંધકામ ક્ષેત્રની અંદર ઘણા બધા મજદૂરો કામ કરે છે અને એનું જે પ્રશ્નો વારંવાર આવે છે એ બાબતે ગુજરાત પ્રદેશ દ્વારા સરકારને કે ભાઈ અમારે જે આ તકલીફ પડતી છે એ બાબતે સરકારને વારંવાર લેખિત અને મૌખિક બેઠકો યોજીને નિરાકરણ કરવા માટે કોશિશ કરેલી, પરંતુ સરકાર દ્વારા એનું કોઈપણ જાતનું નિરાકરણ કરેલ નથી અને નક્કર પરિણામ આવેલ નથી। અને એના લીધે ભારતીય મજૂર સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે 10મી નવેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે 1 લાખ માણસો ભેગા કરવા અને જન આક્રોશ રેલી તરીકે સરકારને બતાવવું છે કે ભાઈ અમારા પ્રશ્નોનું નિરાકરણ ન કર્યું અને એને બાબતે અમારા આ 1 લાખ કર્મચારીઓ ભેગા થનાર છે। તેમાં ભારતીય મજૂર સંઘ દ્વારા આંગણવાડીની જે બહેનો કામ કરે છે પણ તે લોકોને બીએલઓની કામગીરી મોબાઈલની કામગીરી નથી આપી અને મોબાઈલ પર અન્ય કામગીરી વધારાની લેવામાં આવે છે। એ ખરેખર વિરોધ છે। જે ન કરવાની કામગીરી છે એ પણ વધારે પડતી લેવામાં આવી છે। તે જ પ્રમાણે આશા વર્કર, શ્રમિકો, બાંધકામ ક્ષેત્રની અંદર શ્રમિકો માટે પણ જે સરકારે સવલત આપવી જોઈએ એ હજુ સુધી આપવામાં આવી નથી। અને વિધાનસભાની અંદર જે વિધાનસભા સત્ર ગયું એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ કામદારોને કામ કરવાના જે 8 કલાક છે એની અંદર 5 કલાક થવા જોઈએ। તો અમારો એ સરકારને કહેવું છે કે ભાઈ 8 કલાક જે કર્મચારી કામ કરતા હોય એ બરાબર છે, પરંતુ તમે જો 12 કલાક કરવાનો હોય તો પછી એ યોગ્ય નથી। કારણ કે 12 કલાક કામ કરે તો સરકાર જે કર્મચારીઓ ઘરથી આવજાવ કરે એની અંદર લગભગ દૂરથી આવતા હોય એટલે 3-4 કલાક જેવા નીકળે છે અને 12 કલાક જો કામગીરી કરવાનો હોય તો કામદાર ક્યાં જવાનો? કામદારને લગભગ 12 ને 4 16 કલાક જેવા તો આવજાવ તો એને સમાજ માટે સમય ક્યારે ફાળી શકવાનો? સમાજનું કામ ક્યારે કરવાનું અને એના ઘરનું કામ ક્યારે કરવાનું અને એ પૂરતી ઊંઘ ક્યારે લેવાનો? એટલે અમારી માગણી એ છે કે જે 12 કલાક કરવામાં આવ્યા છે એની જગ્યાએ ફરી 8 કલાક કરે, પરંતુ એ સરકારે હજુ સુધી ધ્યાનમાં લીધું નથી। અને એ જ બાબતે આંગણવાડીના જે કર્મચારીઓ છે એ લોકોને સરકારી કર્મચારી જાહેર કરવાના હતા પણ એ કર્યા નથી અને નિઃશુલ્ક પગાર આપવામાં આવે છે। એ જ પ્રમાણે નિવૃત્તોનું પણ અમારે એક યુનિયન ચાલે છે, નિવૃત્ત કર્મચારી સંઘ, અને એમાં પણ જે કામદારોને જે પેન્શન આવડવું જોઈએ એ પેન્શન એટલા પૈસા માટે દવા પણ નથી આવતી અને શ્રમ આવે એવું પેન્શન ચાલી રહ્યું છે। એટલે હાઈ પેન્શન તરીકે એ બી માગણી અમે મૂકેલી છે પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એટલે સરકારને અમે એ બતાવવા માગીએ છીએ કે જો અમારું જે કામદારોના પ્રશ્નો છે એનું જો સરકાર દ્વારા નિરાકરણ નહીં કરવામાં આવે તો ત્યાર પછી પણ એના કરતાં પણ જલદ કાર્યક્રમો અન્ય જિલ્લાઓ કે અમદાવાદ ખાતે કરવામાં આવશે। બસ એ જ અમારું છે। જય ભારત, જય હિન્દ।